આજે 30 તારીખની ગાય દોવરાય છે. કેટલું દૂધ છે એ આપણે આ વિડીયાની અંદર જોઈ લઈશું. અને ખાસ કરીને અમારા વાડાથી લો તો 2 ટાઈમ દોવરાવીને લો. સાંજે દોવરાવવાની, સવારે દોવરાવવાની, બંને ટાઈમ દોવરાવીને લેવાની. બંને ટાઈમ દૂધ સરખું આવે તો જ આપણે ત્યાંથી લેવાની, નકા પશુ લેવાનું નહીં. બીજી તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે. બનાસકાંઠાની લોકલ ગાયો છે. બીજી તમામ ગાયો આજની તારીખમાં હાજરમાં છે અને બનાસકાંઠાની લોકલ ગાયો છે. એક વ્હાઈટ વાછડી પણ છે, એ પણ હાજરમાં છે. બીજી તમામ ગાયો હાજરમાં છે અને આ લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. તમે આવી ગયા યુટ્યુબ વિડીયોમાં આવી ગયા. તમે લાસ્ટ સુધી જોતા રહેજો. બંને ટાઈમ દોઈને લેવાની. હાલમાં દૂધ એનું 10 લીટર દૂધ 1 ટકનો હાજરમાં છે. સવારે 10 લીટર દૂધ છે ને સાંજે પણ 10 લીટર દૂધ છે. બંને ટાઈમ 10 લીટર દૂધ હાજરમાં છે. થોડો લોંગ વિડીયો બની શકે છે પણ આ પૂરી ગાય દોવરાશે. બંને ટાઈમ દોઈને લેવાની. પરફેક્ટ દૂધ આવે તો જ આપણે વાડેથી લેવાની. 10 લીટર 1 ટકનું દૂધ હાજરમાં છે. આજની 30 તારીખનું. વિયાણાને 4 દિવસ થઈ ગયા છે. ડોલ ભરાવા આવે છે. જોઈ શકો છો એક ડોલ ભરાઈ ગઈ છે અને બીજું પણ હજી દોવાની બાકી છે. હા ના આગળ આવે વાહ જગ્યાનો ફોન આવે લે એ તો નસીબ થઈ ગયા. તમામ ગાયો આજની તારીખમાં હાજરમાં છે. બનાસકાંઠાની લોકલ ગાયો છે. તમામે તમામ ગાયો
ખાલી એક મન વિશ્વાસ છે. એની લાગે છે. હું એકલો દૂધ હતો ભાઈ છે તો મળવા મેં કીધું જે દોરાય ભાઈ દોરા ફોમો તો બે બંને ટાઈમ દોઈને લેવાની. તો બેઠો તો ને. પેલું 12 લીટર દૂધ છે. આ તો મોડું એક ટકનો 12 લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું. પરફેક્ટ વિયાણાને 4 દિવસ થઈ ગયા છે. દૂધ બેડાવે એવું કેટલો આવ્યો હવે? થોડું ધોરાવાનું હજી બચ્ચા માટે થોડું દૂધ રાખેલું છે. 1 ટકનું 12 લીટર દૂધ હાજરમાં છે.